નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું રોજના એક નવા જ વિડીયોમાં. તો આજ થઈ ગઈ છે તારીખ 5 અને અત્યારે વાગ્યા છે 8 અને મારે જવાનું છે શિહોર કેમ કે પરીક્ષા ચાલુ છે. આપણે 2 તારીખે ચાલુ થઈ હતી અને આજ ચોથું પેપર છે. આજ તો ગુજરાતીનું પેપર છે અને ગુજરાતીમાં આપણને કાંઈ ટપ્પો પડે નહીં, એટલે બહુ અઘરું પડશે, પણ કાંઈ વાંધો નહીં, દઈ દઈશું. અને અત્યારમાં 8 વાગ્યા છે અને અત્યારમાં ટાઈટ બહુ હોય જવામાં, એટલે કોટ પહેરવો પડે કેમ કે આપણે બાઇક લઈને જઈએ છીએ અને બાઇક આંખો નહીં મારે તો ટાઈટ તો હોય જ તે. ત્યાં જઈને પછી ગરમી થાય અને ત્યાં જઈને કોટ કાઢી નાખશું. તો અત્યારે કોટને એવું પહેરી લીધું છે અને આપણે જાવી શિહોર બાજુ કેમ કે આપણે 8:30નું પેપર છે. 8:30 ચાલુ થાય તો જાવી. હાલો, તો અત્યારે કુમાલે બાંધી દીધો છે, તો રોજ બાંધી દઉં છું. બહુ ટાઈટ વાય છે, મોટા ઉપર એટલે બાંધવું પડે. તો અત્યારે હું આવી ગયો છું સોનગઢ અને મારો વાળ પથારી કરી ગઈ, વાળ એવા થઈ જાય એટલે ત્યાં હરખા કરી નાખ્યું. અહીંથી આવે છે આપણે એક ભાઈબંધ હાલ આવે છે, તો એને લેતા જ આવી અને પછી જાવી આપણે કોલેજે. તો અત્યારે હું આવી ગયો છું કોલેજ અને આપણી કોલેજ નહીં થવાનું કેમ કે આપણે અહીંયા ગોપીનાથજી મહિલા કોલેજ છે શિહોર, અને ત્યાં આવવાનું હતું. આપણે સેન્ટર નહીં આવ્યું છે પરીક્ષાનું, દર વખતે ત્યાં આવે છે. પાછળ છે કોલેજ. તો ચાલો પેપર દેતા આવી, ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે થઈ ગયા છે 10:30 અને આપણે પેપર પૂરું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ બહાર. આમ તો 10 મિનિટ પહેલાં પૂરું થઈ ગયું હતું. 10:30 પેપર પૂરું થાય ને આપણે 10 મિનિટ અગાઉ આવી ગયા છીએ બહાર. અને બહુ કંઈ આવડે તો નહીં આપણને, કેમ કે વાંચ્યું તો હોય નહીં, પરંતુ પરીક્ષામાં આપણો એક જ નિયમ છે, આવડે કે ન આવડે, फेंको फेंको अपनी पूरी शक्ति के साथ फेंको। પાકા જલવી જ દેવાના. આમ ના આપણે પાસ થઈ જતા હોય દર વખતે અને આવતે થઈ જઈશું એવું લાગે તો છે, ન થાય તો એ કાંઈ નહીં, આપણે કાંઈ પીતા નથી. તો ચાલો જઈએ આપણે ઘર બાજુ. તો શિહોરથી તો હું આવી ગયો અત્યારે સોનગઢ, અને સોનગઢમાં ઘડીક ભાઈબંધની દુકાને ઊભા રહ્યા અને થોડું મુખવાસને એવું ખવડાવ્યું અને પછી થોડીક વસ્તુની લેવાની હતી એ બધી લઈ લીધી છે અને હવે આપણે જઈએ ઘર બાજુ. તો અત્યારે થઈ ગયા છે 11:15 અને પાછો સોનગઢ હતો તો ત્યાંથી પાછા બે ભાઈબંધ મળી ગયા, તો ત્યાં પાછા ઊભા રહી ગયા 1.5 કલાક જેવું અને પછી હવે આવ્યો છું ઘરે. અને આજ તો 5 તારીખ છે એટલે આજ તો પુષ્પા 2 રિલીઝ થયું છે. મારે જોવા જવાનું છે પણ અત્યારે તો નહીં જઈએ આપણે, કેમ કે ઘણા જણા એમ કહેશે પાછું જવાનું, એટલે આપણે ત્યાં ઓફિસે તો ત્યાં કદાચ આવશે, ત્યાંથી આપણે જોવા જઈશું. પણ અત્યારે નહીં જવું, 4-5 દિવસ પછી જઈશું અને ત્યારે પણ આપણે વ્લોગ બનાવશું અને ત્યારે આપણે તમારે જોવું હોય તો એ વ્લોગ એ જોઈ લેજો. નક્કી નથી ક્યારે જઈએ અને વ્લોગનું પણ નક્કી ન હોય ક્યારે બનાવી કે ન બનાવી, તો એવું છે. અને અત્યારે વાગ્યા છે 11:15 અને આપણે આવી જઈશું ઘરે. અને હવે કાંઈ કરવાનું આપણે છે ને, વાસવાનું આપણને મજા ન આવે. फिर वसूली कैसे कटोगे? श्योर भाई, बिल्कुल बिल्कुल, नेक्स्ट वन पक्का। Just stop this crying. क्या रहा की गलती? वो 4 हफ्तों में 10 गुना से ज्यादा प्रॉफिट कमा लेता है। भास्कर, तेरी गाड़ी का क्या करना है? तू रखेगा? અત્યારે વાગ્યા છે સાંજના 4 અને બપોરેશમાં તો હું મૂવી જોતો હતો. હમણાંથી થોડું ટ્રેન્ડિંગમાં હાલે છે મૂવી, અને મૂવીનું નામ છે લકી ભાસ્કર. એની સ્ટોરી એવી છે કે જ્યારે 1992માં હર્ષદ મહેતાએ સ્કેમ કર્યો હતો ત્યારે એ સ્કેમમાં આ ભાઈનો હાથ હતો. હવે એમાં નામ તો બધા ખોટા આપ્યા કેમ કે મૂવી હોય અને બધું ઘણું ખરું એમાં ખોટું હોય, કંઈ રીલ ઘટના ઉપર હોય એવું નક્કી નથી, ઘણો ખરો ફેરફાર કર્યો હોય, એટલે એવું છે. એ સ્કેમમાં હતો અને હર્ષદ મહેતા હલવાઈ ગયા સ્કેમમાં, ના કેમ કહીને નીકળી ગયો અમેરિકા. આવી એમાં સ્ટોરી હતી ને બહુ મસ્ત પિક્ચર છે આમ તો જોવા જેવું. તો એ જોયું અને અત્યારે 4 વાગ્યા છે અને આગળ અત્યારે સોનગઢ જવું છે એવું આપણે વિચાર છે. તો ગાડી કરીને જઈએ આપણે સોનગઢ બાજુ.
અત્યારે આપણે જઈશું સોનગઢ બાજુ. તો સોનગઢથી તો હું આવ્યો હતો અને પછી મારો ભાઈ છે શુભુ એને લઈ આવ્યો નિશાળા જઈને. અને શુભુનો છે આજ બર્થડે. તો શુભુ હેપી બર્થડે. અને શુભુ પાર્ટી લાવો એને હું પાર્ટી ખબર પડે એમ થાય. ઘણા ગિફ્ટ આવ્યા આમ તો ક્યાં શુભુના નિશાળાથી એટલા મારે નહીં થતા એટલે શુભુને ગિફ્ટ આવ્યા નિશાળામાંથી ઘણા બધી પેનું શેક લબન એવું બધું આવે છે. આટલું મને કોઈ નહીં આપતું. કાંઈ નહીં, આપણે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેતા. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.